આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે ધોળકામાંથી એક માઠા સમાચાર મળ્યા છે, જેમાં ગઈકાલે 700થી વધારે ભાજપના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી પડતી મૂકીને કોંગ્રેસનો હાથ થામ્યો છે। હવે આ ઘટના પાછળ કહેવાય રહ્યું છે કે જે સિકોતર માતાનું મંદિર ધોળકામાં આવેલું છે, ત્યાં દિવાલ છે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી ને સત્તાધીશો દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું। તેના કારણે ત્યાંના ઠાકોર સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો ને આ નારાજગી સ્પષ્ટપણે જોવા મળી। ત્યારે આ લાગણી દુભાવવા બાબતે ઠાકોર સમાજના લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને ગઈકાલે ધોળકા ખાતે કોંગ્રેસની જે જન આક્રોશ સભા હતી, આ જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં નારાજ થયેલા ભાજપના કાર્યકરોએ ભાજપ સાથે ત્યાં જ છેડો ફાડ્યો અને કોંગ્રેસનો ખેસ ધારણ કરીને હવે તેઓ કોંગ્રેસ માટે આગામી દિવસોમાં કામ કરવાના છે। એટલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપના જે લોકલ નેતાઓ છે તે ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ મોટો ફટકો મનાઈ રહ્યો છે। આગામી સમયમાં જોવાનું રહ્યું કે હજી આ જે નારાજગી છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રીતે સામે આવી રહી છે, ક્યાંક જે તંત્રની લાલિયાવાડીને લઈને, ક્યાંક જે અધિકારીઓ કામ નથી સાંભળતા તેને લઈને, તેવી અલગ અલગ વાતો તો સામે આવી રહી છે। પણ આ જે ફટકો લાગ્યો છે તેના કારણે કોંગ્રેસને એક બૂસ્ટ પણ મળશે તેવી વાત કહેવાઈ રહી છે અને આગામી સમયમાં આવી રીતે હવે સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉત્તર ગુજરાત ઉપર ખાસ ફોકસ કરશે ને હવે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાની તજવીજ છે, કવાયત છે તે કોંગ્રેસ દ્વારા તેજ પણ કરવામાં આવી છે।